મજદૂર સંઘ દ્વારા ઓપીસી લાગુ કરવા માટે એનએફઆઈઆરના વર્કરો ભૂખ હડતાલ પર બેઠા। વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઓપીસી લાગુ કરવા માટે એનએફઆઈઆરના વર્કરો ભૂખ હડતાલ પર। સરકાર દ્વારા એમપીએસને બદલે ઓપીએસ લાગુ કરવા માટે આજથી 4 દિવસ ભૂખ હડતાલ પર ઉતર્યા। ઓપીએસથી કર્મચારીને અનેક લાભ મળશે। આજે વડોદરા શહેર પ્રતાપનગર ખાતે આવેલા વર્કશોપ ખાતે 200થી વધુ કર્મચારીઓ જોડાયા, જેમાં 20થી વધુ કર્મચારીઓ ભૂખ હડતાલ કરી હતી। આ ભૂખ હડતાલ સવારે 8થી સાંજના 5 કલાક સુધી હડતાલ પર બેઠા છે। વધુમાં જણાવ્યું હતું કે કયા પ્રકારના ધરણા કરવામાં આવે શું કહેવું? આજે ઓલ ઇન્ડિયા રેલવે પર ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન જોઈન્ટ ફોર્મેશન ફોર રિસ્ટોરેશન ઓપીએસના આદેશના અનુસાર આજે આખી ભારતની અંદર 8, 9થી 10, 11 8થી 11ની વચ્ચે રિલે ફાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર વેસ્ટર્ન રેલવેએ નિર્ણય લીધો હતો કે 8 તારીખથી અમે લોકો રિલે ફાસ્ટ પર બેસીશું। તો સવારથી 8થી સાંજે 5 વાગ્યા લગીને તમામ કર્મચારી જેટલા બી લીડર્સ છે એ લોકો રિલે ફાસ્ટ પર બેઠા છે અને સાંજે 5 વાગે એમનું અન્વેષણ છોડશે અને તેમજ ગેટ મિટિંગનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર પ્રતાપનગર વર્કશોપની અંદર 80% કર્મચારીઓએ પણ પાર્ટિસિપેટ કર્યું છે। કેટલા લોકો ભૂખ હડતાલ પર બેઠા છે અને આગળની રણનીતિ શું હશે કે તમે સ્વીકારવાની આવે? આજે વર્કશોપની બ્રાન્ચ તરફથી કરીબન 25 to 26 લોકો અનશન પર બેઠા છે અને આગળની રણનીતિ જે પણ હશે એ અમારા ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશન્સના લીડર્સ નક્કી કરશે। અને જો આવનારા સમયની અંદર જો તમામ કેન્દ્રીય કર્મચારી અને તમામ રેલવે કર્મચારીઓની જો આ એનપીએસને હટાવીને ઓપીએસ લાગુ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઘણો મોટો સંઘર્ષ થશે એવા એક આશા જણાય છે। હું તો દેશના પ્રમુખ નેતાઓને અને આજના જે પણ નેતૃત્વ જે અમારી ભારત સરકારનું કરી રહ્યા છે એમને પણ હું આજે આ સંદેશ આપવા માંગીશ કે દેશના યુવાનોનું ભવિષ્ય ખતરામાં છે, તમામ કર્મચારીઓનું ભવિષ્ય ખતરામાં છે। તો જલ્દીથી જલ્દી આના પર નિર્ણય લે અને ઓપીએસ લાગુ કરવાની એક એક્શન પ્લાન નક્કી કરવામાં આવે જેનાથી ઓપીએસ લાગુ કરી શકીએ। મારું નામ ભરત મકવાના, ચેરમેન વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન। Subscribe now and press the bell icon. Never miss an update.